ક્યારેક માણસ સાચો હોવા છતાં હારી જાય છે, કારણ કે તે ઝઘડો કરવો નથી ઈચ્છતો, અને ક્યારેક માણસ ખોટો હોવા છતાં આગળ વધી જાય છે, કારણ કે તેને લાગણી નહીં, ફક્ત ફાયદો દેખાય છે. આજે હું તમને એવી વાર્તા કહું છું જ્યાં કાયદો હાજર હતો, પરંતુ લાગણી હારી ગઈ, અને જ્યાં બે ભાઈઓ વચ્ચે એક જ જમીન ઊભી રહી, દિવાલ બનીને. રામણભાઈ અને ગૌરાંગભાઈ, બે સગા ભાઈઓ, એક જ છત નીચે મોટા થયેલા, એક જ થાળીમાં જમેલા, અને એક જ પિતાની છોડી ગયેલી જમીનના વારસદાર. પિતા જીવતા હતા ત્યાં સુધી ક્યારેય મારું તારું આવ્યું નહોતું. પિતા હંમેશા કહેતા, જમીન કરતાં સંબંધ મોટો હોય છે. આ શબ્દો રામણભાઈએ દિલમાં ઉતાર્યા હતા, પરંતુ ગૌરાંગભાઈએ કદાચ સમય સાથે ભૂલી ગયા. પિતાના અવસાન પછી બંને ભાઈઓએ ક્યારેય કાયદેસર ભાગલા કર્યા નહોતા. રામણભાઈ ગામમાં જ રહ્યા, જમીન પર ખેતી કરી, ટેક્સસ ભર્યા, સરકારી કાગળો સાચવ્યા. ગૌરાંગભાઈ શહેરમાં નોકરી કરતા, મહિને એકાદ વાર ગામ આવતા. બધું વિશ્વાસ પર ચાલતું હતું. રામણભાઈ માનતા હતા કે ભાઈ છે, કાગળ શું કામ. પરંતુ સમય બદલાયો, આસપાસ રોડ બન્યા, ઓના ભાવ વધ્યા, અને જ્યાં જમીનની કિંમત વધે ત્યાં મનની કિંમત ઘટતી જાય છે. એક દિવસ રામણભાઈએ જોયું કે જમીનના એક ભાગ પર ફેન્સ લાગી રહી છે. પૂછતા ખબર પડી કે ગૌરાંગભાઈએ લગાવી છે. રામણભાઈએ ગુસ્સો કર્યો નહીં, અવાજ ઊંચો કર્યો નહીં, ફક્ત એટલું કહ્યું, ભાઈ, પહેલા વાત તો કર. પણ અહીંથી ખોટા રસ્તાની શરૂઆત થઈ. ગૌરાંગભાઈએ જવાબ આપ્યો, મને પણ હક છે, અને કાયદો મારા સાથે છે. એ વાક્ય રામણભાઈના દિલમાં ઊંડો ઘા કરી ગયું, કારણ કે રામણભાઈ સાચા હતા, પરંતુ કાયદાની ભાષા તેમને આવડતી નહોતી. થોડા દિવસોમાં નોટિસ આવી, જમીનમાં દખલ ન કરશો. એ કાગળ હાથમાં લઈને રામણભાઈ આખી રાત ઊંઘી શક્યા નહીં. એક જ વિચાર મનમાં ફરી રહ્યો હતો, શું સાચું હોવું હવે પૂરતું નથી? પરિવાર ડરી ગયો, ગામમાં વાત ફેલાઈ, અને ભાઈ સામે કોર્ટ જવાનું નામ સાંભળીને રામણભાઈના પગ કંપી ગયા. કેસ દાખલ થયો, સિવિલ કોર્ટ ઇન્જંક્શન, સ્ટેટસ ક્વો, ખેતી અટકી, આવક બંધ, રોજગારી પર અસર. બીજી બાજુ ગૌરાંગભાઈ અગ્રેસિવ હતા. તેઓ પોઝેશન, લિમિટેશન, એન્ટ્રી જેવા શબ્દો વાપરીને પોતાને સાચા સાબિત કરવાનો પ્રયાસ કરતા. ખોટા હોવા છતાં તેઓ બોલતા હતા, અને સાચા હોવા છતાં રામણભાઈ ઘણી વખત ચૂપ રહ્યા. કોર્ટમાં પુરાવા આવ્યા, 7/12, ટેક્સ રિસીટ્સ, ક્રોપ રેકોર્ડ્સ. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે જોઈન્ટમાં કોઈ એક ભાઈ એકતરફી ફેન્સ કે કન્સ્ટ્રક્શન કરી શકતો નથી. અહીં પહેલી વાર રામણભાઈને લાગ્યું કે કાયદો તેમને સાંભળી રહ્યો છે. મોએ દરમિયાન વાત લાગણી સુધી પહોંચી. ઓએ બંનેને પૂછ્યું, જમીન વહેંચશો, પરંતુ શું બાળપણ પણ વહેંચી શકશો? એ વાક્ય ગૌરાંગભાઈને લાગ્યું. પહેલી વાર તેમણે સ્વીકાર્યું કે ફેન્સ લગાવવું અને કાયદાનો ખોટો ઉપયોગ કરવો ભૂલ હતી. રામણભાઈની આંખોમાં આંસુ હતા, કારણ કે તેઓ લડવા નહીં, બચાવવા આવ્યા હતા. અંતે કોર્ટે લીગલ ઓએનો ઓર્ડર આપ્યો. જમીન વહેંચાઈ, કાયદો કામે આવ્યો. પરંતુ વાર્તાનો સાચો એન્ડિંગ અહીં છે. જમીન તો વહેંચાઈ ગઈ, પરંતુ જે વિશ્વાસ તૂટ્યો હતો, એ પાછો જોડાયો નહીં. અને ત્યાં રામણભાઈએ એક વાક્ય કહ્યું, જે આ વાર્તાનો અંત પણ છે અને શીખ પણ. હું કેસ જીત્યો છું, પરંતુ ભાઈ હારી